સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જીત તો મેળવી લીધી, પરંતુ અનેક તાલુકા પંચાયત અને નગરપાલિકામાં હાલ કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। તેવામાં તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે કોઈ પણ પક્ષ પાસે બહુમતી નથી। તેવામાં હવે આમ આદમી પાર્ટી માસ્ટર સ્ટ્રોક રમવાની તૈયારીમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ અત્યારે જટિલ બન્યું છે। કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી અને તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો, આમ આદમી પાર્ટીની 7 બેઠકો અને કોંગ્રેસની 2 બેઠકો છે। ત્યારે પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે અગાઉ આમ આદમી પાર્ટી કે અનોખો એક પ્રયોગ કર્યો હતો। આમ આદમી પાર્ટીએ પોતાના 7 વિજેતા ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવા માટે તેમના ઈષ્ટદેવના સોગંદ લેવડાયા હતા। જો કે ચર્ચા હાલ એવી ચાલી રહી છે કે આપના નગરસેવકો ભાજપના સંપર્કમાં છે। તેવામાં આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતાએ ખુલાસો કર્યો છે અને આ મામલે શું કહ્યું છે પ્રવીણ રામે તે પણ સાંભળીએ। જુઓ, ચોક્કસથી તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂકની તારીખો હવે નજીકમાં છે, ત્યારે આમ આદમી પાર્ટીની આજરોજ માધુપુર ખાતે હું અત્યારે હાજર છું, માનની ભાઈ દેવેન્દ્રભાઈ અને અમારા સાથે ચૂંટાયેલા સભ્યો અને અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન થયું છે। બેઠકની અંદર સ્વાભાવિક રીતે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની વાત છે, ત્યારે અમારા તમામ સભ્યો સાથેની ચર્ચાઓ, પ્રાથમિક ચર્ચાઓ, એમની આજે અમે ચર્ચાઓને આજે અંત આપ્યો છે અને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જે તાલાળાની અંદર જે છે એ ચોક્કસથી બોડી બેસશે અને સત્તાની વિરુદ્ધની બોડી બેસશે અને ચોક્કસથી મજબૂતાઈથી આ તાલાળા તાલુકાના કામો કરશે। જુઓ, ચોક્કસથી કોંગ્રેસના આગેવાનો સાથે, જિલ્લાના આગેવાનો સાથે ટેલિફોનિક અમારી ચર્ચાઓ થઈ છે। ટૂંક સમયમાં અમે એમની સાથે રૂબરૂ પણ અમારી ચર્ચાઓ થશે, મુલાકાત થશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી જે સત્તા અને ઘમંડ છે, સત્તા અને ઘમંડને ઉતારવાનું અમે કામ કરીશું। જુઓ, એ તો પોલિટિકલ વિષય છે ને પોલિટિકલ વિષયની અંદર બીજેપી સત્તા પક્ષ છે એ પ્રયત્નો કરતી હોય અને તો દરેક પક્ષને કરવાનો અધિકાર છે, પણ આ બધો અત્યારે ફાફા મારવાનો વિષય છે। પહેલા ભાઈ સંપર્કમાં છે ને પહેલા ભાઈ સંપર્કમાં છે, એટલે ભાઈ સંપર્કમાં છે તો વાતો શું કામ કરવી? અમારા પણ સંપર્કમાં છે, અમે ક્યાં ખુલીને વાતો કરીએ છીએ? એ તો સિક્રેટ બાબતો છે, એની વાતો ન હોય, એની ચર્ચાઓ ન હોય, એટલે એ બધી વાહિયાત વાતો છે અને કોઈ અમારા 7 સભ્યોમાંથી એક પણ સભ્ય ક્યાંય જવાના નથી। અમારા 7 સભ્યોએ તો ધર્મના સોગંદ ખાધા છે। અત્યાર સુધી કોણે ખાધા? ધર્મના સોગંદ ખાધા છે, એમના કુળદેવીના સોગંદ ખાધા છે, એમને જેને માને છે એના સોગંદ ખાધા છે અને સોગંદ ખાઈને કીધું છે, તો આનાથી તો મોટી કોઈ વાત જ ન હોઈ શકે। અને કોઈ સોગંદ ખાઈને જાય તો એને પણ ખબર છે કે રાજનીતિમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય, એટલે અમારો એક પણ સભ્ય કાંઈ ડગવાનો નથી, બધા તાકાતથી સાથે રહેવાના છે। તાલુકા પંચાયત સત્તાની વિરુદ્ધમાં બેસશે, સત્તાની બીજેપી ની વિરુદ્ધમાં તાલુકા પંચાયત બેસશે અને અહીંયા ખૂબ સારા તાલુકાની અંદર કામો થશે અને તાલુકાની જનતાને સારો વિકાસ થશે। તાલાલા તાલુકા પંચાયતમાં સત્તા માટેનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 7 સભ્યોની પ્રભારી સાથેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તાલાલાના માધુપુર ગામમાં બેઠક મળી હતી અને આ બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, દેવેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 23 તારીખના તાલુકા પંચાયતના નવા સુકાનીઓની જે બેઠક મળવાની છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ગઠબંધન કરે તો પણ અત્યારે તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે અને હાલ આ પ્રકારની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। આ મામલે પ્રવીણ રામે ખુલાસો કર્યો છે કે 23 તારીખે ભાજપ વિરુદ્ધની સત્તા તાલુકા પંચાયતમાં આવશે અને તાલાલા તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી હાલ 9 છે તે ભાજપ પાસે છે, 7 છે તે આમ આદમી પાર્ટી પાસે છે અને 2 છે બેઠક તે કોંગ્રેસની છે। અને આમ સત્તા બેસાડવા માટે ભાજપ અથવા આમ આદમી પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી। તેવામાં હવે સત્તામાં કોણ બાજી મારી જાય છે, ભાજપ કે આમ આદમી પાર્ટી, તેને લઈને અત્યારે અનેક ચર્ચાઓ વેગવાન બની છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।